બધા જતા રહ્યા ને એક માજી બે રહ્યો આખી રાત 3:30 વાગ્યા સુધી. મેં કહ્યું માં તમારે નહીં જવું, બધું પબ્લિક જતું રહ્યું. કે ના એક વાત કરવાની છે એટલે બેઠી છું. મેં કહ્યું કહી દો કે ના ઘેર લઈ જવું, ઓરિજિનલ ગીર ગાયનું દૂધ પવું પછી વાત કરું. મેં કીધું કોઈ મેજર પ્રોબ્લેમ હા માજીનો તો લઈ જતો અહીં ઘેર. મેં કહ્યું સારું હેડો. ઘેર જો મસ્ત દૂધ બનાવ્યું, દૂધ મને હાથમાં આલ્યું ને માજી કટોરો હાથમાં આલ્યો ને પછી માજી રોવું. મેં કહું 100% પ્રોબ્લેમ છે. મેં કહું માજી દૂધ ના પીવું, તમારો જો સુધી પ્રોબ્લેમ સોલ્વ ના કરું ને તો સુધી તમારા ઘરનું દૂધ ના પીવું. તમારા ગમે જે ઘરમાં મોટો પ્રોબ્લેમ કે કશું એ પ્રોબ્લેમ મારા નથી, તારા પ્રોબ્લેમને રોવું છું ભાઈ. મેં કહું મને તો કશું નહીં થયું. તાણે કે તમે જે 10 વાગ્યાના 2 વાગ્યા સુધી જે ગોગાળા તોણ્યા એવો રોગ મારા પાડાને થયો હતો કે ખૂંટણ મરી ગયો ગોકળીને. એટલે મારે તમને પૂછવું છે, તમે ના ડોહીને કોઈ લેવા દેવા નહીં. બોલો 4 કલાક બેઠી કોઈ વાત નહીં, એમ ને એમ જો જેમ બોલ્યા એમ જ. મને પોપટ કાકા કીધું તું થોડુંક આનંદ કરાવજો એમ.